ચલ ચા પીધી ને, હવે કામની વાત કર. હે ગધેડા, હું તારી 2 રૂપિયાની ચા પીવા નથી આવ્યો. અને ફાલતુ મેં લફડું ના કર. અને પટેલ શું તારો બાપ લાગે છે? હે? હા, એ મારો બાપ લાગે છે. આગળ બોલ. એ છોકરા, મારો દિમાગ ખરાબ ન કર, ન તો અહીંયા જ ઠોકી નાખીશ. ધમકી આપે છે તારી તો. છોડી દો સાહેબ. શું કેમ લાગે છે હવે? હા, જેમ કોઈ દુલ્હન પહેલી વાર સાસરે આવી હોય. હું તો ભૂલ ચલી બાબુલ નો દેશ, પિયાની ઘર પ્યારો લાગે. ओ मैं तो भूल गई बाबुल का देश, पिया का घर प्यारा लगे. मैं तो भूल गई बाबुल का देश, पिया नो घर प्यारो लगे. હા? શું હવાલદાર સાહેબ? એ ચાલો રે ચાલો, નીકળો, તમારા જમાનત થઈ ગયા છે. मैं तो भूल गई बाबुल का देश, पिया का घर प्यारा लगे. જો શેટ્ટી, ફાલતુ લફડામાં કેમ પડે છે? માંડવલી કરી લે ને. આમ પણ તો આ તારી પોતાની જમીન નથી, કબજો કરેલી છે. અને 10 લાખ રૂપિયા કોઈ મામૂલી રકમ નથી. જો શેટ્ટી, તું વગર ટિકિટે મુંબઈ આવ્યો હતો અને 10 લાખ રૂપિયા લઈને જાય છે. તારી કિસ્મત સારી છે. ચાલ, માંડવલી કરી લે. અલ્યા 20 વર્ષથી હું ત્યાં રહું છું. એ જગ્યા એટલે મારા માય બાપ જ છે. એ જગ્યામાં રહીને હું 2 દીકરીઓને પરણાવી દીધી. એ જગ્યા મારા ઘરના પરનો આધાર જ છે. આમ પણ સાહેબ, મેં આ જગ્યાને માંડવાલી માટે નથી આવ્યો. 4 જણની જમાનત આપવા આવ્યો છું. જમાનત પાસ થઈને હવે છોડી નાખો બદલાને. હવાલદાર, હા, સાહેબ. છોડી દો એમને. એ ચાલો રે ચાલો, નીકળો. જો શેટ્ટી, હું તારા સારા માટે કહી રહ્યો છું. હજી એકવાર વિચાર કરી લે. મેં વિચાર કરીશ. હવે ચાલુ.
બસ 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 આવી ગયો મારો બેટ. જરા પાસે તો આવ. શું કરે છે? જવા દે ને. અરે આવ ને. મારું ઘર આવી ગયું. અરે તો શું થઈ ગયું? ના ના કોઈ જોતા હશે. જવા દે ને. ના. બાય. આ શું તમાશો લગાડ્યો છે? એ હરામખોરની સાથે તારા શું સંબંધ છે? અને તું ઓફિસમાં કામ કરવાની પગાર આપે છે કે રાત્રે ઓવરટાઈમ પણ કરવો પડે છે? અમર, આ શું બબડી રહ્યો છે તું? બા તમે ચૂપ રહો, તમને ખબર નથી. તમને ખાલી આટલું ખબર છે કે આ કામ પર જાય છે. બા ઓફિસ સિવાય હરામખોરની સાથે શું શું રંગલીલે મનાવે છે તને ખબર નથી, ફક્ત મને ખબર છે. હું અને પેલા હરામખોરની સાથે હોટલમાં જતા જોયું છે. તારો ઓલો બોસ રાસ્કલ પોતાને ઘણો હોશિયાર સમજે છે અને શું લાગે છે આને પાસે પૈસા છે, બંગલો છે, ફ્લેટ છે, તો દુનિયાને બધી છોકરીઓને શું એના બાપના નામ પર લખી રાખેલું છે? કોઈના પર હાથ નાખી શકે એવું લાગે છે ને? અમર, આ શું બબડી રહ્યો છે તું? હવે તો ઈ ખુલ્લેઆમ બધી દુનિયાની સામે એના અમર, બા એ જ લોકો છે જે આપણે જીવવાનું મુશ્કેલ કરી નાખ્યું છે. પોતાના પૈસાના જોર પર આપણું આનંદ એ લોકો છીનવી લેવે છે. ઘણો હોશિયાર સમજે છે. આપણી જિંદગી જીવવાનું એ લોકોના લીધે મુશ્કેલ થયું છે. પણ એક વાત યાદ રાખજો, જે દિવસે મારે હાથે ચડ્યો જાનથી મારી નાખીશ. અને પણ તું એને મારી નહીં શકે, કેમ કે તારી આ ધમકીઓ, તારી આ ચીડચીડ એ ખારેલા માણસનું રડવાનું છે. નહીતર એમને રાસ્કલ કહેતા પહેલા અને મને ખરાબ કહેતા પહેલા ફક્ત એક વાર સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો હોત તું. અરે આજ મારા લગ્નની ઉંમર થઈ ગઈ છે. મને કે શું બીજી છોકરીઓની જેમ મારે કોઈ અરમાન નથી, કોઈ સપના નથી? પણ મારું શું? પોતાના લગ્ન વિશે વિચારી પણ નથી શકતી હું તો. કારણ કે જો હું આ ઘરમાંથી બહાર નીકળી જઈશ ને તો આ ઘર ઉજળતા વાર નહીં લાગશે. રસ્તા પર ભીખ માંગતા દેખાશો તમે બધા ને બધા. મને શીખવાડે છે અને શું કહે છે? તું મને નૈતિકતાનો ઉપદેશ શીખવાડશે? તું? અરે જા જઈને પેલા એક નોકરી શોધીને બતાવ. અને આટલી જો આ ઘરની અને પોતાની બેનની ઇજ્જતની ચિંતા હોય ને તો જઈને પેલા એક નોકરી શોધીને બતાવ. અને પછી આ ઘર ઉપર પોતાનો હક જતાવ. અને એક વાત ધ્યાનમાં રાખજે, તારા જેવા બેકારોની ભાવનાઓની કિંમત મારી નજરમાં બે કોડીની પણ નથી. યાદ રાખજે. નમઃ શિવાય. બેશર્મો, મારા સામે ઉભો રહેવાની તમારી હિંમત કેમ થઈ? હવે તમે લોકો મારા માટે કોઈ કામના રહ્યા નથી. તમારા લીધે મારો લાખોનું નુકસાન થઈ તો થઈ, ઉપરની નાક પણ કપાઈ ગઈ. હું તમારું મોઢું પણ જોવા માંગતો નથી. નીકળો અહીંયાથી, નીકળી જાઓ. અરે દેસાઈ, યસ સર. કોણ હતા એ છોકરાઓ? ખબર નથી. શોધી કાઢો. હાજી. કામ ના લાગે છે છોકરાઓ. એને કામ પણ આપીને જો. શું કામ છે? એકને ટપકાવવાનો છે. તો કોણ કરશે? તમે જ કરશો.
શું વિચારીને બોલ્યા ગેમ અમારે કરવી પડશે? હા, શું સમજો છો અમને? શું સમજો છો અમને? હા, અરે હું જાણું છું તમે લોકો બેકાર છો, તમને કામ જોઈએ છે, એટલે હું કામ લઈને આવ્યો છું. અરે તમારે માટે આ તો ફક્ત એડવાન્સ છે. અરે કામ થઈ ગયા પછી 1 લાખ હજી આપીશ. 1 લાખ રૂપિયા? ના, અમને આ બધા લફડામાં નથી પડવું અને તમે આ પૈસા લો અને નીકળો. નકળી જાઓ. હજુ એકવાર વિચાર કરી લેજો. અરે યાર મનોજ, એક કાપીશ ને. શું દેસાઈ, કામ થયું કે નહીં? ના સર, શું? એટલે કે થઈ જશે. હા, ઘી નાખી દીધું છે, ગમે ત્યારે આગ ભડકશે. એટલે હું સમજો નથી. સાહેબ, તમે માત્ર બેસીને જોયા કરો. તમને લોકોને શું લાગે છે કે મેં કઈ ભૂલ કરી? હા, હા, ખોટું કર્યું છે. અરે આવા સારા પૈસા મળી રહ્યા હતા. શું બગાડ્યું છે અમે તારું? તમે મારું કાંઈ નથી બગાડ્યું, પણ આજુબાજુના મોહલ્લામાં આપણું એટલું બધું નામ થઈ ગયું છે કે મોટા મોટા શાણા લોકો પણ આપણા નામથી ડરે છે. તો આ સુપારીનું શું કરવાનું? કરવાનું શું? આર કે પાર, બસ. આર યા પાર. હા, બસ. ડોંગરના છોકરાઓ જે લોકો કરે છે એ બધું આપણે કરવાનું. હા, તો એમનામાં ને આપણામાં ફરક શું? અરે તો ફરક પેદા કરને. ચણિયા ચોળી પહેરીને ફરવાનું અને દરેક એરિયામાં શોધવાનું કે ક્યાં ક્યાં લગ્ન થઈ રહ્યા છે. જો રસિક, એક દિવસ આ કીચડમાં પડીશું ને તો આખી જિંદગી ભર નીકળી નહીં શકીશું. અને આ મારધાડ આપણો જીવનનો ઉદ્દેશ નથી. બહુ મોટો ડાયલોગ માર્યો તે, બહુ મોટો. શું કેવું? જિંદગીનું ધ્યેય. બોલ દોસ્ત, તારી જિંદગીનું ધ્યેય શું છે? અરે પેલો ગલીનો કૂતરો પણ આપણને પૂછતો નથી. અરે આ ઈમાનદારીના કપડા પર બેકારીનું કીચડ લાગેલું છે. જેવા પણ છે ને આપણે સારા છે. અરે શું સારું છે? અંદરથી લઈને બહાર સુધી ફકડ ગિરધારી છીએ. 2 વખતનું જમવાનું પણ નસીબમાં નથી. અરે જો પૈસા હશે ને તો આપણો પણ વટ પડશે. અરે દુનિયાને છોડ દે, પોતાની જાતને જો. તારી પાસે પૈસા હશે ને તો છાતી ફાડીને ચાલી શકીશ, અને તો જ તારી લોકો માન મર્યાદા રાખશે. આજ જીવનનું ધ્યેય છે ને આજ ઇજ્જત છે, અને આજ તાકાત છે, અને આજ ઇજ્જત છે. અને જો આજ ઇજ્જતને સંભાળીને રાખી હોય ને તો આજે આપણે સોપારી લેવી પડશે. મનોજ, રસિક ઠીક કહી રહ્યો છે યાર. 100 દિવસ બદનામીની જિંદગી જીવવા કરતા 1 દિવસ ઇજ્જતની જિંદગી સારી છે. કઈ નથી થતું રે. ખિસ્સા ગરમ હોય તો કઈ નથી થતું. ખાવું પીવું એશ આરામ. એ આની નીચે ગાડી હશે, સામે સોનાની થાળી હશે, ત્યારે કોઈ નહીં પૂછે કે ક્યાંથી પૈસા લાવ્યો. બેન નથી પૂછે કે ક્યાંથી પૈસા લાવ્યો. અને એ પબ્લિક ઇજ્જત દેશે તે અલગથી. જ્યારે રસ્તા પર ચાલશો ને ત્યારે લોકો બોલશે, જો જો ભાઈની બા ચાલે છે, ભાઈની બેન જઈ રહી છે, ભાઈની પત્ની જઈ રહી છે. જે દિવસે તે લોકોને ખબર પડશે ને તો થૂકશે તારી પર. અરે કોઈ નહીં થૂકે. એ તું ચૂપ રે. જ્યારે એ લોકોને ખબર પડશે કે આપણે સ્મગલર સાથે કામ કરીએ છીએ ત્યારે. અરે કીધું ને કોઈ નહીં થૂકે. ફક્ત માલ જોઈએ છે, માલ. માલ માલ માલ. પૈસો શું કબ્રસ્તાનમાં લઈને જઈશ તું? અરે હા, કબરમાં જઈશું કે ગટરમાં જઈશું? તારે આવું છે કે નહીં? ના. છટ, સમજતો જ નથી. અરે જવા દેના રસિક, એનું મગજ બગડી ગયું છે. છટ. કદાચ આપણી દોસ્તી છીછરી છે. એકને થપ્પડ મારી તો બીજાને દુઃખ નથી થતું. હા, દોસ્તી એટલી ગહેરી નથી. હવે દોસ્તી ગહેરી નથી. હા, અરે તમારી દોસ્તીના લીધે તો અહીંયા સુધી પહોંચ્યો છું. દોસ્તીની વાતો કરી રહ્યો છે આ. દોસ્તીની લીધે તો આટલા બધા ગંદા કામ કર્યા છે. અરે રસ્તા પર આવી ગયા, ગાજર વેચી, ચા વેચી. દોસ્તીની વાતો કરો છો. ક્યારે કામ કરું છે એ બોલો.
એ રાશિક નજીક નો આવ. નજીક નો આવ. અરે બસ. હાથ છોડ મારો. બસ હાથ- કરના યાર મનોજ. નજીક નો આવ. બસ કરને યાર.